તો ગુજરાતમાં ધોરણ 11માં પ્રવેશ માટે સિક્કિમ ઓપન બોર્ડ અમાન્ય રાખવામાં આવ્યું છે। ગુજરાતમાં ધોરણ 11માં પ્રવેશ માટે માત્ર નેશનલ બોર્ડ જ માન્ય ગણાશે। અનેક વિદ્યાર્થીઓ બહારથી આવી ધોરણ 11માં પ્રવેશ લઈ લેશે। સિક્કિમ બોર્ડ હશે, સિક્કિમ ઓપનર બોર્ડમાંથી પરીક્ષા આપી હશે તો તે ચલાવી લેવામાં નહીં આવે। ગુજરાતમાં ધોરણ 11માં પ્રવેશ માટે માત્ર નેશનલ બોર્ડને જ માન્યતા આપવામાં આવી છે। તો દર વર્ષે અનેક વિદ્યાર્થીઓ બહારથી આવે છે અને ગુજરાતમાં ધોરણ 11માં પ્રવેશ માટે ધોરણમાં 11 પ્રવેશ માટે સિક્કિમ બોર્ડને અમાન્યતા રાખવામાં આવી છે। ગુજરાતમાં માત્ર નેશનલ બોર્ડથી જે લોકો આવ્યા હશે, પરીક્ષા આપી હશે તેમને જ માન્ય ગણવામાં આવશે। ખાસ આ નિર્ણય લેવામાં આવ્યો છે કારણ કે અનેક વિદ્યાર્થીઓ એવા છે જે બહારથી પરીક્ષા આપીને ગુજરાતમાં અભ્યાસ માટે આવે છે, ધોરણ 11માં પ્રવેશ માટે આવે છે। જોકે હવે નેશનલ બોર્ડને જ માન્ય ગણવામાં આવશે। સિક્કિમ બોર્ડમાંથી જો પરીક્ષા આપી હશે તમે તો તેને માન્ય ગણવામાં નહીં આવે। એટલે કે જો હવે ધોરણ 11માં પ્રવેશ માટે જે બહારથી વિદ્યાર્થીઓ આવતા હશે તેમને ખાસ ધ્યાન રાખવાનું રહેશે।